ગૌતમ બુદ્ધનું જીવન અને ઉપદેશો જીવનના સૌથી ગહન અને અર્થપૂર્ણ પાસાઓને સમજાવવામાં મદદ કરે છે. તેમણે માણસને મન નિયંત્રણ અને સ્વનિયંત્રણનું મહત્વ સમજાવ્યું. બુદ્ધના મતે મન આપણા સુખ અને દુઃખનું કારણ છે. જો આપણે આપણા મનને કાબૂમાં રાખતા શીખીશું તો જીવનની દરેક સમસ્યાનો ઉકેલ શક્ય છે. અહીં મન નિયંત્રણ અને આત્મનિયંત્રણની પ્રેરણાદાયી વાર્તા છે, જે બુદ્ધના અનન્ય ઉપદેશોને પ્રતિબિંબિત કરે છે. મન અંગેની ગૌતમ બુદ્ધની આ પ્રાચીન કાળની વાત છે. ગૌતમ બુદ્ધ તેમના શિષ્યો સાથે એક ગામની યાત્રા કરી રહ્યા હતા. તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. તેઓ જ્યાં પણ ગયા ત્યાં લોકો તેમના ઉપદેશો સાંભળવા અને તેમની પાસેથી પ્રેરણા લેવા ઉમટી પડ્યા. એક દિવસ જ્યારે બુદ્ધ ગામના લોકોને ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે એક ક્રોધિત માણસ ત્યાં આવ્યો. તે બુદ્ધથી ખૂબ ગુસ્સે હતો કારણ કે તેમને લાગ્યું કે બુદ્ધે તેમના ઉપદેશોથી તેમના પરિવારના કેટલાક સભ્યોને પ્રભાવિત કર્યા છે, જેના કારણે તેઓ સંન્યાસ પર વિચાર કરવા લાગ્યા. તે વ્યક્તિ આવતાની સાથે જ તેણે બુદ્ધ પર અપશબ્દો બોલવાનું શરૂ કર્યું. તેણે બુદ્ધને અપમાનિત કરવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા. તે બૂમો પાડી રહ્યો હતો, તમે દંભી છો. તમારા શબ્દો માત્ર મૂંઝવણ ફેલાવે છે. તમારા કારણે લોકો તેમના જીવન બરબાદ કરી રહ્યા છે. બુદ્ધ શાંતિથી અને સ્થિરપણે તેમની વાત સાંભળતા રહ્યા. તેનો ચહેરો સૌમ્યતા અને કરુણાથી ભરેલો હતો. તેણે ક્યારેય પણ વ્યક્તિ તરફ ગુસ્સા કે અસંતોષની નજરે જોયું નથી. થોડા સમય પછી, જ્યારે તે માણસ તેની શક્તિ ખતમ કરી ગયો, ત્યારે બુદ્ધ હસ્યા અને કહ્યું, ભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછી શકું? માણસે આશ્ચર્યથી બુદ્ધ તરફ જોયું અને કહ્યું, શું? બુદ્ધે કહ્યું, જો તમે કોઈને ભેટ આપવા માંગો છો, અને તે વ્યક્તિ તે સ્વીકારે નહીં, તો પછી ભેટમાં કોની પાસે રહે છે? માણસે જવાબ આપ્યો, જો કોઈ વ્યક્તિ ભેટ સ્વીકારતો નથી, તો તે આપનાર પાસે રહે છે. બુદ્ધ હસ્યા અને કહ્યું, સાચું કહ્યું. એ જ રીતે, જ્યારે તમે મને ગુસ્સો, અપમાન અને નફરતની ભેટ આપવા માંગો છો, પરંતુ હું તે સ્વીકારતો નથી, તે તમારી પાસે રહે છે. આ સાંભળીને વ્યક્તિ દંગ રહી ગયો. તેને સમજાયું કે તે ફક્ત તેના ગુસ્સા અને નફરતથી પોતાને જ નુકસાન પહોંચાડી રહ્યો છે. તે બુદ્ધના પગે પડ્યો અને ક્ષમા માંગવા લાગ્યો. બુદ્ધે તેને ઉપાડ્યો અને કહ્યું, ક્રોધ અને દ્વેષ અગ્નિ સમાન છે. તેઓ જે પ્રથમ વસ્તુને બાળે છે તે વ્યક્તિ છે જે તેમને તેમની અંદર ઉછેરે છે. જો તમે તમારા મનને શાંત અને નિયંત્રિત રાખવાનું વાર્તામાં ગૌતમ બુદ્ધે મન નિયંત્રણ અને આત્મનિયંત્રણનું મહત્વ સરળ અને અસરકારક રીતે સમજાવ્યું હતું. તે આપણને નીચેની બાબતો શીખવે છે. 1. ગુસ્સા પર નિયંત્રણ. ગુસ્સો સૌથી પહેલા આપણને નુકસાન પહોંચાડે છે. જો આપણે તેને નિયંત્રિત કરવાનું શીખીએ તો જીવનમાં શાંતિ રહે છે. 2. મનના માસ્ટર બનો. આપનું મન આપણા વિચારો અને કાર્યોનો સ્ત્રોત છે. વ્યક્તિએ તેને ભટકવા દેવાને બદલે તેને નિયંત્રિત કરવાનું શીખવું જોઈએ. 3. અન્ય લોકો શું કહે છે તેનાથી પ્રભાવિત ન થાઓ. લોકો આપણા વિશે જે કહે છે તે આપણા સુખ અને દુઃખનું કારણ ન બને. આપણે આપણી આંતરિક શાંતિ જાળવી રાખવી જોઈએ. 4. શાંતિ અને કરુણા. બુદ્ધ આપણને શીખવે છે કે આપણે કોઈપણ પરિસ્થિતિમાં શાંત અને દયાળુ રહેવું જોઈએ. તે આપનું જીવન સુખમય બનાવે છે. મન નિયંત્રણ માટેના પગલાં નીચે પ્રમાણે છે. ગૌતમ બુદ્ધના ઉપદેશો માત્ર પ્રેરણા આપવા માટે જ નહોતા પરંતુ વ્યવહારિક જીવનમાં પણ લાગુ કરવા માટે હતા. તેમના દ્વારા સૂચવેલા કેટલાક ઉપાયો નીચે મુજબ છે. 1. ધ્યાન. ધ્યાન મનને સ્થિર અને શાંત કરે છે. તે આપણને આપણા વિચારો અને લાગણીઓને સમજવા અને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 2. શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. શ્વાસને નિયંત્રિત કરવું એ મનને નિયંત્રિત કરવાની સૌથી સરળ અને અસરકારક રીત છે. જ્યારે પણ તમને ગુસ્સો આવે કે ચિંતા થાય ત્યારે ઊંડો શ્વાસ લો અને ધ્યાન કેન્દ્રિત કરો. 3. બુદ્ધિપૂર્વક જવાબ આપો. કોઈપણ પરિસ્થિતિમાં તરત જ પ્રતિક્રિયા ન આપો. પહેલા વિચારો, પછી શાંત ચિત્તે નિર્ણય લો. 4. કરુણા અને સહાનુભૂતિનો વિકાસ કરો. બીજાઓ માટે કરુણા રાખવાથી મનમાં દ્વેષ અને ક્રોધ માટે કોઈ જગ્યા રહેતી નથી. 5. ધીરજ અને સંયમ રાખો. જીવનની દરેક પરિસ્થિતિ માટે ધીરજ અને સંયમ જરૂરી છે. આ ગુણો મનને સ્થિર રાખે છે. ઉપસંહાર. ગૌતમ બુદ્ધની આ વાર્તા મનની શક્તિ અને આત્મસંયમનો સંદેશ આપે છે.
આપણું મન આપણા જીવનનો ચાલક છે. જો આપણે તેને ભટકવા દઈશું તો તે આપણને ખોટી દિશામાં લઈ જશે. પરંતુ જો આપણે તેના પર નિયંત્રણ રાખીશું તો તે આપણને શાંતિ અને સુખ તરફ દોરી જશે. ક્રોધ, દ્વેષ અને દ્વેષ જેવી નકારાત્મક લાગણીઓ વ્યક્તિની અંદરથી તેને પોકળ બનાવી દે છે. ગૌતમ બુદ્ધ આપણને શીખવે છે કે આ લાગણીઓ પર કાબૂ મેળવીને જ આપણે સાચા સુખનો અનુભવ કરી શકીએ છીએ. આ વાર્તા માત્ર પ્રેરણા આપવા માટે જ નથી, પણ આ પાઠોને આપણા જીવનમાં લાગુ કરવામાં મદદ કરવા માટે પણ છે. જો આપણે બુદ્ધના આ ઉપદેશને આપણા જીવનનો હિસ્સો બનાવીએ તો આપણું જીવન માત્ર શાંતિપૂર્ણ અને સુખી બનશે જ, પરંતુ આપણે અન્ય લોકો માટે પ્રેરણારૂપ પણ બની શકીએ.